બ્રહ્મચર્યનું તેજ. વાલા ધર્મપ્રેમી જનો, બ્રહ્મચર્ય એક શક્તિ છે. બ્રહ્મચર્ય મોટું તેજ છે. બ્રહ્મચર્ય ધરતી ઉપરનું અમૃત છે. બ્રહ્મચર્ય અનેક ઉર્જાનો સ્ત્રોત છે. જેને જેને પોતાના જીવનમાં બ્રહ્મચર્ય સંપાદન કર્યું એને બ્રહ્માંડમાં કોઈ શક્તિની એવી તાકાત નથી કે પરાજિત કરી શકે. સ્વામી વિવેકાનંદજીને કોઈકે પૂછ્યું હતું કે આપ આટલા પ્રતિભા સંપન્ન છો, એનું રહસ્ય શું? ત્યારે એને માત્ર 3 જ અક્ષરમાં જવાબ આપ્યો હતો, સંયમ. સંયમ અને સદાચાર એ બ્રહ્મચર્યનું મૂળ છે. અતિ આહાર અને ઊંઘ એ બ્રહ્મચર્યને સ્ખલિત કરનાર છે. બીજો પોઈન્ટ, વ્યક્તિ ખરાબ જોવે છે, ખરાબ સાંભળે છે અને પછી ખરાબ વાંચે અને ખરાબ વિચારો આવે છે, એ એના પોતે પોતાની શક્તિનો નાશ કરનારું છે. માટે જેને બ્રહ્મચર્ય પાળવું હોય એને હંમેશા સારું જોવાનું, સારું સાંભળવાનું, સારું વાંચવાનું અને સારા વિચાર કરવાનું રાખવું જોઈએ. કેમ જે ખરાબ વિચાર, બ્રહ્મચર્ય ખરાબ સાંભળવાથી, ખરાબ વાંચવાથી, ખરાબ જોવાથી અને એવી સ્ત્રી સંબંધી લંપટ વાતો કરવાથી, એનો સહવાસ કરવાથી નષ્ટ થાય છે. અને બ્રહ્મચર્ય પાલન એનાથી દૂર રહેવાથી જ થાય છે. અને આ વિશ્વનો નિયમ છે કે તમે સારું નહીં કરો તો મોડું એની મૃત્યુ થઈ જશે. બ્રહ્મચર્ય મોટું તેજ છે. હનુમાનજી મહારાજની તાકાત એ બ્રહ્મચર્યની તાકાત છે, ભગવદ આશ્રયની તાકાત છે. અને બ્રહ્મચર્ય પાળવા માટે પણ ઈશ્વરનો આશરો અનિવાર્ય છે. જે મહાન થયા, એક ગોપીઓ કામ ભાવે પણ કૃષ્ણમાં જોડાણી, શ્યામમાં જોડાણી તો મહાનિષ્કામી થઈ ગઈ. એ એક દિવસના કામી તુલસીદાસજી હતા, પણ કામ ભાવે રામમાં જોડાણા તો એ મહાનિષ્કામી થઈ ગયા. એટલે જગતનું જોડાણ એ આપણું બ્રહ્મચર્ય વિનાશ કરનાર છે. આત્મા કે પરમાત્મા સાથેનું જોડાણ, એવા મોટા સંતો સાથેનું જોડાણ એ આપણા બ્રહ્મ વિદ્યા અને બ્રહ્મચર્યને સતેજ બનાવનાર છે. ભગવાન સ્વામિનારાયણ લોજ આશ્રમમાં આવ્યા, એમને નીલકંઠ વર્ણી રૂપે ભુજમાં પત્ર લખીને મોકલ્યો. ત્યારે રામાનંદ સ્વામીએ પત્ર લોજવાસી આશ્રમમાં રહેલા સંતોને મોકલ્યા. ત્યારે પહેલું જ આ લખ્યું હતું કે તમે એ નીલકંઠ વર્ણી પાસેથી યોગ શીખજો. યોગ શીખવાથી તમારું બ્રહ્મચર્ય મજબૂત થશે. યદ ઈચ્છંતિ બ્રહ્મચર્યો ચરંતિ, આ વાક્ય મૂકીને કહે છે પુરુષોત્તમને પામવા વાળા બ્રહ્મચર્યનું આચરણ કરે છે. બ્રહ્મચર્યના આચરણ વિના ભગવાનનો ભેટો પણ થતો નથી. બ્રહ્મચર્ય એ બ્રહ્મ તેજ છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ શબ્દમાં વચનામૃત મધ્યના 33માં કહે છે, અમે આ દાદા ખાચરના દરબારમાં રહ્યા છીએ એ આઈના ભક્તોના નિષ્કામી વ્રતને જોઈને રહ્યા છે. જગમાં વ્રત છે અનેક, પણ નિષ્કામ તુલ્ય નહીં એક. નિષ્કામ વર્તમાન જેવું એકય વ્રત નથી. તમે કરોડ જપ કરો, દપ કરો, દાન કરો, દક્ષિણા કરો, સ્વાધ્યાય કરો, પઠન પાઠન કરો, યજન કરો, એકય બ્રહ્મચર્યની તુલ્ય આવે નહીં. જેને જેને બ્રહ્મચર્ય પાળ્યા છે એના દ્વાર ભગવાને સામે આલીને ખટખટાવ્યા છે. મઢડાના જેઠા મેર બ્રહ્મચર્ય પાળતા હતા. ભગવાન સ્વામિનારાયણ સામે ચાલીને એના ઘરે ગયા, એને સમાધિ કરાવી, અલૌકિક અનુભવ આપ્યો અને કહ્યું, પ્રભુ તમે આટલી બધી સામે ચાલીને મારી ઉપર કરુણા કરી. મહારાજ કે તમે 10-10 જન્મથી બ્રહ્મચર્ય પાળો છો. આ અંજારના ધરમસિંહભાઈ સુતાર, એમના પત્ની ગંગાબા, એ પણ બ્રહ્મચર્ય પાળતા હતા. ભગવાન સ્વામિનારાયણ સામે ચાલીને ગયા. મૂળજી બ્રહ્મચારી કે પણ મહારાજ આમના ઘરે, મહારાજ કે એ વર્ષોથી અમને પામમાં બ્રહ્મચર્ય પાળતા હતા. મહારાજ કે નિષ્કામી નરથી હું એક દોરાવાય છેટો રહેતો નથી. નિષ્કામી નર જ્યાં જાય ત્યાં હું હારે હારે જાઉં છું. અરે નિષ્કામી નરમાં તાકાત પણ એટલી આવે છે. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે નિષ્કામી નર નારાયણ રૂપ છે. એ નિષ્કામિતા એ ભીષ્મ પિતાનું બ્રહ્મચર્યનું તેજ હતું, કોઈથી પરાજિત નહોતા થતા. અર્જુનજી પાસે પણ એ બ્રહ્મચર્યનું તેજ હતું, કોઈથી પરાજિત નહોતા થતા. ગોપાળાનંદ સ્વામી બોલે ને બ્રહ્માંડ ડોલાવે. બ્રહ્માનંદ સ્વામી
યતિરાજ કહેવાય. આમ કરીને આમ હાથ મૂકે ઘોડાને તો ઘોડો નિષ્કામી કરી નાખે. બાપ એની પાસે એવું બ્રહ્મચર્ય હતું એટલે પુરુષોત્તમ નારાયણ એના પગલે પગલે હાજર રહેતા હતા. બ્રહ્માનંદ સ્વામી બોલે ને બ્રહ્માંડ ડોલાવે એવી તાકાત ભગવાન એમાં પ્રદાન કરતા હતા. માટે આ બ્રહ્મચર્ય એ બહુ મોટી તાકાત છે. અને જેને બ્રહ્મચર્ય પાળવું હોય એને હંમેશા સ્ત્રીના સહવાસથી દૂર રહેવું જોઈએ. ખાસ આજના યુવાન, હળગતા અગ્નિમાં ઘી નાખો એ શાંત ન થાય, ડબલ થાય. જન્મો જન્મની આપણા અંતરમાં કામનાઓ તો પડી જ હોય છે. અને સ્ત્રીનો સહવાસ રાખીને, એનો પ્રસંગ રાખીને તમે ઉત્તેજિત કરશો, ખલાસ થઈ જશો. ઘણા લોકો હાથક્રિયા દ્વારા પણ પોતાના બ્રહ્મચર્યને નષ્ટ કરતા હોય છે. આવા યુવાનોને મારે ખાસ કહેવાનું, પછી કહેતા હોય છે કે પરીક્ષામાં અમને કાંઈ યાદ રહેતું નથી, હું ધૂળ રે તારી શક્તિને તું નાશ કરી નાખે છે. માટે પોતાનું વીર્ય સાચવો. ભગવાન વેદવાસ ઉપનિષદમાં વેદમાં કહે છે કે વીર્યવાન વીર્યોધિશી મેં, ભગવાન તમે વીર્યવાન છો, તમારું વીર્ય તેજ મને પ્રદાન કરો. જે વીર્યના બુંદથી નવું માણસનું મોડલ સર્જી શકાય છે એ તાકાત બ્રહ્મચર્યની શુક્રાણુની છે. માટે યુવાનોને મારી ખાસ ભલામણ, તમે તમારી શક્તિને સંગ્રહ કરી શક્તિમાન બનો, તેજસ્વી બનો, યશસ્વી બનો, બ્રહ્મચર્યવાન બનો, સંયમવાન બનો, શક્તિમાન બનો. તમારા પરિવારનો, તમારા જન્મનો, તમારા દેશનો, તમારા ધર્મના સુરક્ષા કવચ બની તમારા જીવનને સાર્થક કરો. અસ્તુ. જય સ્વામિનારાયણ.